દિયોદર એપીએમસી ચેરમેનની ચૂંટણીમાં બિનહરીફ વરણી કરાઈ। બનાસકાંઠા જિલ્લાના દિયોદર એપીએમસી માર્કેટના ચેરમેનને લઈ ઘણો વિવાદ ચર્ચાસ્પદ બન્યો હતો। ત્યારે ઈશ્વર પટેલે રાજીનામું આપ્યા બાદ ચેરમેન પદની ખાલી જગ્યા માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા 24/1/2024 સવારે 11 વાગે એપીએમસીના ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જ્યાં પ્રદેશ ભાજપ મોવડી મંડળે જિલ્લા ભાજપ સંગઠનને ભાજપ દ્વારા માલાભાઈ સગરામભાઈ પટેલનું મેન્ડેટ આપ્યું હતું, જ્યાં કોંગ્રેસે 6 સદસ્ય દ્વારા કોઈ ફોર્મ ન ભરાતા ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી યોજાઈ। ત્યારે દિયોદર એપીએમસી ચેરમેન માટે એક જ ફોર્મ રજૂ કરાયું હતું, જ્યાં માલાભાઈ સગરામભાઈ પટેલને ચૂંટણી અધિકારીએ ચેરમેન તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા। ભાજપ શાસિત દિયોદર એપીએમસીના ચેરમેન તરીકે બિનહરીફ વરણી જાહેર કરાતા દિયોદર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા નવનિયુક્ત ચેરમેન માલાભાઈ પટેલને ફુલહાર પહેરાવી સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા અને પેંડા ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું। દિયોદર એપીએમસી ચેરમેન પદ માટે બિનહરીફ વરણી કરાતા ભાજપના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ચેરમેનના સમર્થકોમાં ખુશી જોવા મળી હતી। રિપોર્ટર કલ્પેશ બારોટ, દિયોદર। મારી જે વરણી થયેલ છે, મારા તમામ બોર્ડ ડિરેક્ટરની હાજરીમાં હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભારી છું। જેટલો આભાર માનો એટલો આભાર માનું। અને આ માર્કેટનો સદાને માટે વિકાસ થાય, આ માર્કેટમાં કોઈ પણ તકલીફ વેપારી વર્ગને કે ખેડૂતને ના પડે એના હિતમાં એ દિયોદર એપીએમસીમાં ચેરમેન તરીકેની જે માલાભાઈ એસ પટેલની વરણી કરવામાં આવી છે, તેમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશનું શીર્ષ નેતૃત્વ, બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને દિયોદર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના મંડળ એમની જોડે ચર્ચા વિચારણા કરી અને તમામ ડિરેક્ટરોને વિશ્વાસમાં લઈ અને માલાભાઈને ચેરમેન તરીકે દિયોદર એપીએમસીમાં એમનો મેન્ડેટ આપેલો છે। આગામી સમયની અંદર માલાભાઈ આ માર્કેટનો વધારેમાં વધારે વિકાસ કઈ રીતે થાય અને આ વિસ્તારના ખેડૂતોને વધુમાં વધુ લાભ કઈ રીતે મળે એવા પ્રયત્નો કરશે, એવી અભ્યર્થના સાથે જય હિન્દ, ભારત માતા કી।